ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ. અને ગાઈસ મારા પપ્પા અને મમ્મી સવારે બહાર ગયા હતા એટલે મારા પપ્પા અને મમ્મી ભગવાનની વસ્તુ લાયા છે ને મારા માટે પણ કઈ લાયા છે. નવરાત્રીનું કઈ લાયા છે. તમને ખબર હશે કે 2 દિવસમાં નવરાત્રી છે. આજે સેટરડે, કાલે સન્ડે, બસ. અને ભાઈ મંડે નવરાત્રીને મંડે મારું છેલ્લું પેપર છે. હું બહુ ખુશ છું. મેં પણ ગુજરાતી જ છે. સાવ બીજું ભણે ના તો પણ માર્ક્સ આવે પણ આપણને જવું પડે. અને અંબે માતાની આરતી, પૂજા, શ્રદ્ધા, તમે ખુશ રહો અને તમારી સમૃદ્ધિ, બુદ્ધિ, મતલબ આમ ભગવાનનું આમ શું કહેવાય, હા સોરી ભૂલી ગઈ, આશીર્વાદ તમારા ઉપર બનાવ્યો રહે. અને ગાઈસ હું લાવી છું, સોરી હું નથી લાવી, મારા પપ્પા લાવ્યા છે જોગણી માતાના વસ્ત્ર માટે કાપડ. ખોલીશ નહીં, મારા પગ અડી ગયું તો થોડી માંડી દે સ્ટાર્ટ. તો ગાઈસ આ છે જોગણી માતાના વસ્ત્રનું પહેરવાનું. અને ગાઈસ આ મોટું છે તો આને કટ કરીને એમનું વસ્ત્ર બનાવવાના છે. દેખો કેવું છે, વાવ કેટલું પ્રીટી છે, સોફ્ટ પણ છે. મને કાપડ બહુ ગમે ગાઈસ, મને આવા લાગે કાપડ બહુ ગમે છે. આ મારે મમ્મીએ લાવ્યું છે. ને ગાઈસ આ કાપડનું નામ છે વેલ્વેટ. બહુ જ મસ્ત સોફ્ટ. હવે મારો પગ ના લાગે એટલે હું જલ્દી મૂકી દઉં એટલે પાપ લાગશે. અને ગાઈસ હું તમને બીજું પણ બતાવું છું. સ્ટાર્ટ. સો ગાઈસ આ છે ચુંદડી. મારા ઘરે જે બહુચર માનો છે ફોટો છે એમાં લગાવવાની છે. આ યુનિક છે એકદમ, જે નવી નીકળી છે એટલે મમ્મી પણ લાવી છે. એકદમ યુનિક છે ગાઈસ. અરે રે પાપ લાગશે. તો ગાઈસ આ જો મારા બહુચર માનો ફોટો હું તમને દેખાડું છું. સો યુનિક, દેવામાં કેટલી મસ્ત લાગે છે. સ્ટાર્ટ. સો ગાઈસ મારી મમ્મી બીજી પણ લાવી છે. મારી મમ્મી બીજી પણ લાવી છે બહુચરમા માટે. આ પણ ઓરેન્જ બહુ જ પ્રીટી છે. સ્ટાર્ટ. હવે છે ગાઈસ આ મારા દાદા મતલબ મારા પપ્પાના પપ્પા જે નથી મારી પાસે પણ એમના ફોટો માટે પણ હાર લાવ્યા છે. અને ગાઈસ હું નાની તો એમાં તેલે ફરતા મને ખાલી આટલી ખર્ચ પણ આવે ને હવે આખા ઘરને માથા ઉપર લઈ લીધા. ઘરની એક લાડી જો હતી મોટી. અને ગાઈસ મને મારા દાદા બહુ યાદ આવે છે. હું નાની ત્યારે હતા પણ જ્યારે હું મોટી થઈ ત્યારે નહોતા એટલે. સ્ટાર્ટ. અને ગાઈસ મને મારા દાદાની યાદ બહુ આવે છે. હું નાની હતી ત્યારે અમને મને બહુ જ બહુ જ રમાડી અને બહુ યાદ આવે સાચી. હવે છે now same નથી, યુનિક છે થોડો. આ યુનિક છે. આ છે મારી ભોજનમાં માટે. દેખો ને બીજું પણ છે. કેમ પણ માટે વાવ
છોટું છે પણ તો પણ આલું નાનું માટે ડિઝાઇન કરી એ પણ બહુ મસ્ત છે. વાવ. और है ये जो हमारे दूसरे भगवान जी है उनके बैठने के लिए અને ગાઈસ हमारे બીજા ભગવાન છે એમના આસન માટે છે. આ દેખો હવે તમને પૂછતી હતી કે જેની ફેવરેટ છે સ્ટાર્ટ. સો ગાઈસ તમને ખબર હશે કે 2 દિવસમાં નવરાત્રી છે અને મને નથી ખબર કે મારી મમ્મી મારા માટે ચણિયો લાવવાની છે. ચોળી તો હજુ બ્લાઉઝ બાકી છે અને મારા પપ્પા અને મારી મમ્મી લેવા ગયા હતા આ બધું. તો પણ મમ્મી આ પસંદ કર્યું છે તો હું તમને પહેરીને દેખાડું છું. હજુ ઉભા રહો. સ્ટાર્ટ. સો ગાઈસ હું અત્યારે પહેરીશ અને તો યુનિક શું લાગશે આ છે દેખો. સો ગાઈસ તમને બધાનું બહુ જરૂરી છે. તમે મારી એક બીજી ફેમિલી છો એટલે દેખો આવી ગયું. घेर देखो तो हम देखो तो घेर देखो अभी घेर से घेर तो गाइस आने ऊपर देखो एक बॉक्स है. आप अलग क्लोथનું બોક્સ છે પછી આ મિરર્સ જેવા છે પછી આમ છે એટલે બ્લેક રેડ યલો બ્લુ આ 4 કલર પછી પાછો બ્લેક ને એવું. ગાઈસ નીચે પણ એવું વર્ક થયેલું છે ને આમ ડિઝાઇન પણ છે. સો ગાઈસ હવે સિમ્પલ આઈ લવ સિમ્પલ હું પહેલી વાર આ વાળી ચણિયાચોળી પહેરવાની છું. મેં આવી કદી પહેરી નથી પણ પહેરીશ બહુ જ મજા આવશે. અને ગાઈસ મારે એક્ઝામ છે મંડે એટલે છે ને હું પ્રિપરેશન કરીશ. બહુ જરૂરી છે પ્રિપરેશન. દેખાય નહીં. હું ટ્યુશન જઈને આવી ગઈ છું. મેં 2 કલાક ત્યાં ભણી અને ગાઈસ આવીને મેં રમી મારી ફ્રેન્ડ સંગાતે અને ગાઈસ આ ડિનરમાં બન્યું છે પાલક પનીર રોટલી અને અને છે ભાત અને તળેલા મરચા. And देखो guys my favorite cup खिची 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 और पानी दूध सब कुछ इसमें पीती हूँ. ये मेरे पापा ये रहा मेरा भाई खेलते हुए परेशान करती है. गाइस परेशान કેમ કરે છે અને રાવા દે. ગાઈસ પરેશાન કરકે કરે છે બિચારા મકોડાને. હવે મળીએ છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ. બાય.